બનાસકાંઠાના થઈ ગયા છે બેહાલ। વાવ તાલુકામાં વરસાદ થંભી ગયો છે, પરંતુ મુશ્કેલી આજે પણ યથાવત રહી ગઈ છે। આપને કહી દઈએ કે વાવ તાલુકાનું ભાટવર ગામ કે જ્યાં વરસાદી પાણીએ તારાજી વેરી છે, હજુ પણ અનેક ફૂટ પાણી ભરાયેલું છે। રસ્તો હજુ પાણીમાં છે। 3 દિવસથી પાણી જેમની તેમ સ્થિતિમાં છે। હજુ ઘૂંટણથી પણ વધુ પાણી ભરાયેલા છે। કેટલાક લોકો ખેતરમાં ફસાયેલા હોવાનો પણ દાવો થઈ રહ્યો છે। જો કે આ ભાટવર ગામ માટે દેવદૂત સમાન બની છે એસડીઆરએફની ટીમ। રેસ્ક્યુ ટીમો માટે પણ ભારે પડકાર હતો। કમરથી પણ વધુ પાણી ભરાયેલા હતા। કેટલાક વિસ્તારોમાં તો હજુ પાણી માથા ડૂબે તેવા પાણી ભરાઈ ગયા છે। અનેક પડકારોને પહોંચીને રેસ્ક્યુની ટીમે અનેક લોકોના જીવ બચાવ્યા છે। ભાટવર ગામમાં કેટલાક લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, લગભગ 60 જેટલા લોકોને, અને એસડીઆરએફની ટીમ જે છે એમને આ રેસ્ક્યુ ઓપરેશન કર્યું છે। અને આ જે ટીમ છે એ ટીમે અહીંયાથી આગળ જે રસ્તો છે, રસ્તો જ્યાંથી શક્ય બન્યું ત્યાંથી આ રેસ્ક્યુની કામગીરી છે હાથ ધરવામાં આવી છે। ફક્ત આ એક સહારો છે કે જેના આધારે જે કોઓર્ડિનેશન છે એ ટીમ સાથે કરવામાં આવી રહ્યું છે। કમાન્ડન્ટ આપણી સાથે છે હબીબ ખાન કુરેશી। હબીબભાઈ, જે પરિસ્થિતિ છે એ કેટલી વિષમ તમારા માટે થઈ, અને સાથે જ સાથે આ એકમાત્ર સહારો છે કે જેના આધારે તમે જે કોઓર્ડિનેશન છે એ કરી શકો? પરિસ્થિતિ તો બહુ ખરાબ હતી। અમે કોમ્યુનિકેશન નહોતું, અમને ઉપરથી સૂચનાઓ નથી મળતી, ઉપરથી પરફેક્ટ માહિતી આપવામાં બી તકલીફ થતી હતી। પણ પછી ધીરે ધીરે અમે થોડું તાલમેલ બનાવ્યું અને સ્થાનીય પ્રશાસનની મદદથી અમે રેસ્ક્યુ ચાલુ કર્યું અને લગભગ રેસ્ક્યુ પૂરું થવાની તૈયારીમાં છે। પ્રશાસનનો બધો સારો સાથ સહકાર હતો અને લગભગ પૂરી થવાની તૈયાર છે। લાસ્ટ ટીમ આવી રહી છે અને આ ગામનું રેસ્ક્યુ પૂરું થઈ ગયું છે। અચ્છા, સૌથી મોટી વાત કે અહીંયા નદી હોય તો અલગ વસ્તુ છે, કે પછી તળાવ હોય તો અલગ વસ્તુ છે, પણ આ એક સીધો રસ્તો છે। ઝાડી ઝાંકરા હોય છે, એમાં સિમ્પલ બોટ ચાલે નહીં, જે આપણે રબર બોટ્સ કહીએ છીએ એ ચાલે નહીં। તો કયા કયા ચેલેન્જીસ તમારી સામે આવ્યા બોટ મંગાવવાની, કારણ કે ત્યાંય કોમ્યુનિકેશનનો અભાવ થાય, એટલે આ બધી જ વસ્તુઓમાં રેસ્ક્યુ ઓપરેશન કેટલું ડિલે પણ થયું અને કઈ રીતે પછી તમે એને એક્ઝિક્યુટ કર્યું છે? સૌથી મોટી સમસ્યા હતી કે રબર બોટ અમારે યુઝ નથી કરવાની, કેમ કે અહીંયા કાંટાણા ઝાડી છે અને ફેન્સિંગ બી ખેતરોમાં લગાવેલી હતી, એટલે અમે ફાઈબર બોટથી જ કામ કરી શકીએ એમ હતા। અને ફેન્સિંગ એવી હતી કે જે પાણીની અંદર ડૂબેલી હતી, એટલે અમારો ઓબીએમને બી નુકસાન થાય એવું હતું। એટલે એ બધાને ધ્યાને રાખીને અમે એક પરફેક્ટ રૂટ બનાવીને જ બોટ અમે ચલાવી શકતા હતા, ગમે ત્યાં ચલાવી શકતા નતા। એટલે અમારે પહેલે રૂટ બનાવવું પડ્યું, એક પરફેક્ટ રૂટ બનાવીને એ રૂટ પર જ બોટ ચલાવી અને એ રેસ્ક્યુ પૂરું કર્યું અમે। અચ્છા, જે બોટ છે બોટમાં કોઈ નુકસાની કે ડિલે જે ઓપરેશનમાં થયું, જે રેસ્ક્યુ ઓપરેશન થયું, એમાં ડિલે કેટલા કલાકનું થતું રહ્યું? કારણ કે મેં કહ્યું એ પ્રમાણે કે કોમ્યુનિકેશન થઈ શકે એવું હતું નહીં। તમે બોટ બીજી મંગાવી હતી કે તમારી પાસે હતી, અને અંદર જવા માટેની જે સ્થિતિ એ કેવી હતી? બોટ અમારી જોડે હતી જ, હાજર જ હતી, પણ પરિસ્થિતિ જોતા અમે રબર બોટ ઉતારવાનું મોકૂફ રાખ્યું અને અમે ફાયર બોટથી જે મદદ લીધી અને એનાથી જ અમે રેસ્ક્યુ ચાલુ રાખ્યું। અને વરસાદી વહેણ તો બહુ વધારે હતો, પણ અમારી પાસે ઓબીએમ હતો, એટલે ઓબીએમની મદદથી અમે તાત્કાલિક મદદે પહોંચી ગયા। એમને નાસ્તો પહોંચાડ્યો, મેડિકલ કિટ સાથે અમે માણસો રવાના કર્યા, તેમને પ્રાથમિક સારવાર આપી, બ્રેકફાસ્ટ આપ્યું અને પછી ધીરે ધીરે ક્લોઝ કરીને એમને બોટથી અહીંયા ટ્રાન્સફર કર્યા। મોટાભાગના જે રેસ્ક્યુ થયા છે એ રેસ્ક્યુમાં લોકો ખેતરોમાં ફસાયેલા હતા કે પછી ઘરોમાં ફસાયેલા હતા કે પછી કોઈ જગ્યાએ ઊંચાઈ પર જઈને બેઠેલા હતા, ને એ પ્રકારની પરિસ્થિતિ હતી? કારણ કે ત્યાંથી પણ તમને મેસેજ મળે એવી કોઈ સ્થિતિ હતી નહીં। અમુક હતો એ ઘરની છત પર હતા, અમુક ખેતરોમાં હતા, એટલે બધી જે રીતના ચેલેન્જીસ હતા એમને છત પરથી ઉતારીને બી લાવવાના હતા, ખેતરોમાંથી બી લાવવાના હતા, એટલે એમને થોડો સમય લાગ્યો ખેતરોમાંથી ઉચકીને લાવતા, પણ લાયા। અમુક બુજુર્ગ માણસો હતા, એમને ઉચકીને પણ લાવવા પડે એમ હતા, પણ બધું કોમ્બિનેશન સાથે અને કોમ્યુનિકેશનથી બધું સહી સલામત પાર પડી ગયા। ડ્રોનની મદદ લેવા માટેનો કોઈ પ્રયાસ કરવામાં આવ્યો તો ખરો, કે ડ્રોનથી આઈડિયા આવે કે કોણ કોણ ક્યાં છે અને લોકેટ થઈ શકે? ના, સ્થાનીય મદદથી જ કર્યું છે અમે। સ્થાનીય સરપંચ અને અહીંયા સ્થાનીયના જે જાણકાર હતા એમની મદદથી જ અમે રેસ્ક્યુ કર્યું, અને જે પણ ઘર હતા, ખેતરો હતા, એ બધાને સર્ચ કર્યા અને સર્ચ કરીને જેટલા બી માણસો ત્યાં હતા તેમને સહી સલામત। કેટલા કલાક થયા રેસ્ક્યુમાં? લગભગ અમને 4 કલાક થયા। 4 કલાકનો સમય અને લગભગ 60 જેટલા લોકોને એસડીઆરએફ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। અને આ ભાટવર ગામની સ્થિતિ છે, હજી સુઈ ગામ જે સુઈ તાલુકા છે, વાવ તાલુકા છે, એ બધા ગામોની પરિસ્થિતિ હજુ વિકટ છે, અને ત્યાં પણ જે રેસ્ક્યુ માટેની ટીમો છે ટીમો તૈનાત છે, અને સૌથી ખરાબ હાલત પશુઓની પણ થઈ રહી છે, પશુઓના મોત પણ થઈ રહ્યા છે। પરંતુ હવે
જ્યારે મદદ મળી રહી છે ત્યારે લોકો હાશકારો અનુભવી રહ્યા છે. કેમેરામેન અરવિંદ સોલંકી સાથે સચિન પાટીલ, TV9 ભાટવર, વાવ. તો ચોક્કસ બનાસકાંઠાના હાલ બેહાલ થઈ ગયા છે. જોકે રાહત ટીમો પણ ત્યાં પહોંચી રહી છે. કાળજુ કંપી ઉઠે તેવી તારાજી આ વર્ષે બનાસકાંઠામાં જોવા મળી રહી છે. ભાટવર ગામ જ્યાં લોકો ફસાયેલા હતા અને SDRFની ટીમ દ્વારા એમને રેસ્ક્યુ કરવા માટે આ જે ટીમો છે ટીમો અંદર ગઈ હતી. લગભગ 4 થી 5 કલાકનો સમય અને જે સ્થાનિકો અંદર હતા એમને રેસ્ક્યુ કરીને બહાર લાવવામાં આવ્યા છે. ખૂબ બધા પડકારો હતા અને આ પડકારોની વચ્ચે ટીમે અહીંયા રેસ્ક્યુ કામગીરી કરી છે અને આ જોઈ શકો છો તમે કે વિષમ પરિસ્થિતિઓ છે, કારણ કે આ કોઈ નદી તળાવ નથી કે જ્યાં આ પ્રકારે રેસ્ક્યુ કરી શકાય. જે સ્થાનિકો છે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે કોણ કોણ છે. તમે ગામમાં હતા? આ ગામમાં હતા. કેટલા સમયથી ફસાયેલા હતા? 2 દિવસથી. 2 દિવસ. કેવી પરિસ્થિતિ હતી અંદર? આટલે પાણી છે. કોણ કોણ હતા તમારી સાથે? તમારી સાથે કોણ કોણ લોકો હતા? ક્યાં ફસાયા હતા તમે? કારણ કે ખેતરોમાં 3 કિલોમીટર ખેતરોમાં આગળ નેટવર્ક ચાલતું નહોતું. તમે બચાવ માટે મદદ માટે પણ તમે વિચાર કર્યો હશે, પણ મદદ પહોંચતી હતી ખરી? ના, મદદ નથી પહોંચી. તો આ તમે જ્યારે આજે જ આવ્યા ટીમના માણસો. તો ઘરમાં પરિસ્થિતિ કેવી છે ત્યાં? ગંભીર, બિલકુલ ગંભીર. પશુઓ તો લગભગ 50% તો પૂરું થઈ ગયું છે. કેટલા લોકો અંદર હતા તમારી સાથે? લગભગ એટલે મદદમાં કે ત્યાં ફસાયેલા લગભગ 800, 600 જેવા માણસો હશે બધા થઈ ટોટલ. અને બધાને બહાર કાઢવામાં આવી રહ્યા છે. હા, હજુ છે લોકો અંદર? ના, હવે તો લગભગ ઘણું 10-20% જેવા હશે માણસો થઈ ત્યાં. તમે પણ અંદર જ? હા સર, હું પણ અંદર. શું પરિસ્થિતિ તમે જોઈ ત્યાં આટલા સમયમાં? દિવસ રાત પાણી? સાહેબ, પહેલી વાર જ આવી પરિસ્થિતિ જોઈ. 2017માં આવી પણ ઓછું હતું. આ તો એનાથી વધારે પાણી, ઘણું બધું વધારે છે. ચિંતા પણ થતી હશે, શું થશે શું નહીં? હા સાહેબ, ચિંતા એટલે ઘણી હોય. પશુ બચાવવા કે આપણે બચવું, શું કરવું એના માટે કોઈ આધાર જ નતો અમારી પાસે સાહેબ. હવે તમને રાહત થઈ છે? સાહેબ, હવે ખૂબ રાહત થઈ ગઈ. સાથ સહકાર આપવામાં આવ્યો તો એમાં ખૂબ ખૂબ આભાર અને બધા શાંતિપૂર્વક બહાર નીકળી ગયા. આ પરિસ્થિતિ ક્યારે ભૂલાશે એવું લાગે છે? હા સાહેબ, ક્યારે નહીં ભૂલાય. ખૂબ ખૂબ આભાર એમનો કહેવાય કે તંત્રનો કે મદદ કરી બધું. તો આપ જુઓ, લોકો ખરેખર રાહત અનુભવી રહ્યા છે અને આ મદદ જ્યારે પહોંચી છે ત્યારે તેઓ હેમખેમ સકુશળ પોતાના પરિવાર સાથે હવે બહાર નીકળી રહ્યા છે, પરંતુ નુકસાનીનો અંદાજ લગાવી શકાય એમ નથી. કેમેરામેન અરવિંદ સોલંકી સાથે સચિન પાટીલ, TV9 ભાટવર, વાવ. તો ચોક્કસ રાહત ટીમો પહોંચી રહી છે, પરંતુ હવે પાણી ઓસર્યા પછી પણ મુશ્કેલી ઓછી થશે તેવું બિલકુલ લાગતું નથી. જળતાંડવે જનજીવનને અસ્તવ્યસ્ત કરી મૂક્યું છે. બનાસકાંઠાના વાવ તાલુકાના ભાટવર ગામ, અને ભાટવર ગામમાં જે રેસ્ક્યુ ઓપરેશન થયું છે એ કલાકો સુધી ચાલ્યું છે. સમસ્યા મોટી એ હતી કે અહીંયા જે પશુઓ છે, આપ જુઓ, આ પરિસ્થિતિ અને વિનાશ જે છે એ અહીંયા જોવા મળી રહ્યો છે. અને આ તરફ તમે ઘરો જોશો તો ઘરો જે છે એ પાણીમાં ડૂબ છે. લોકો પોતાનો જીવ બચાવવા ધાબા ઉપર ચડીને બેઠા, કલાકો સુધી રહ્યા. સૌથી મોટી સમસ્યા એ પણ હતી કે અહીંયા નેટવર્ક કનેક્શન નહોતું અને એના કારણે કોઈને મદદ માટે બોલાવી શકાય એમ પણ નહોતું. SDRFની ટીમ જ્યારે પહોંચી ત્યારે એમણે ટેરેસ ઉપરથી અહીંયાથી લગભગ 50 જેટલા લોકોને એક ટેરેસ ઉપરથી કાઢ્યા છે. અને અહીંયાના જે સ્થાનિક છે એ સ્થાનિક લોકો પણ અહીંયા તમે જોશો તો છેલ્લા કલાકોથી અહીંયા છે. આપ જોશો તો આગળ જે ટ્રેક્ટર છે, તમે એના સ્થાનિક છો? સ્થાનિક કોણ કોણ છે? આવજો. અહીંયા કેટલા કલાકોથી પાણી જ પાણી છે. તમે કઈ પરિસ્થિતિમાં રહ્યા? છેલ્લા 48 કલાકથી પાણી જ પાણી છે અને 36 કલાક તો એક ધારો વરસાદ આવ્યો હતો. એના કારણે સતત પાણી જ છે. અહીં 71 પરિવાર ફસાયેલા હતા. રેસ્ક્યુ કરીને 61 પરિવારને કાઢ્યા છે. હજી બીજા નીકળે છે. અને મતલબ નેટવર્ક નહોતું, મોબાઈલ નહોતા ચાલતા, તો કેવી રીતે તમે સંપર્ક કરી શકતા? એકબીજાને ખ્યાલ હતો, ગામના સ્થાનિક હતા એટલે કે આ જગ્યાએ રહેતા હોય એમને, જે તરવૈયા ગામના યુવા ટીમ હતી, યુવા મિત્રોની મદદથી એકબીજાને કોઈ વૃક્ષો ઉપર ચડી ગયા હતા,
એમને યુવા મિત્રો દ્વારા બચાવવામાં આવ્યા. પાણી નહીં હોય તમારી પાસે તો પાણી વગર આટલા કલાકો કેવી રીતે રહ્યા? બાળકોથી માંડીને વૃદ્ધો. જે તે ખેતરોમાં અહીંયા આગળ રહેતા હતા એટલે એમના પૂરતું પાણી હતું અને બીજું વાસણ ને બીજા હતા એટલે વરસાદ તો ચાલુ જ હતો કન્ટિન્યુ એટલે વરસાદનું જે પાણી આવ્યું એનો ઉપયોગ કરી અને એમ કે જીવન બચાવ્યું. અત્યારે હાશકારો છે તમને? હા, અત્યારે મૂળ હવે આસ્કારો છે, ટીમને બધી મદદ ને એવું બધું આવ્યું છે, પણ હજી પાણી તો ભરાઈને પડ્યું જ રહેવાનું છે. ઘરોમાં પશુઓને બહુ મોટી પશુઓ કપરી પરિસ્થિતિ છે, ઘણા બધા પશુઓ મૃત્યુ પામ્યા, કેટલા ત્યાં તણાઈ તમને રસ્તામાં પણ જોવા મળશે, કેટલા ખેંચાઈ ગયા, તણાઈ ગયો, ઘણા બધા પશુઓમાં મોટું નુકસાન છે. ત્યારે આ સ્થિતિ છે એ સ્થિતિ એવી છે કે જેનું વર્ણન કરી શકાય એમ નથી અને જે પરિવારજનો છે એ પરિવારજનો માટે ખૂબ કપરો સમય રહ્યો, કલાકો સુધી પાણી વગર રહ્યા, ખાધા વગર રહ્યા અને આ સ્થિતિ આ વખતના વરસાદે અને પૂરે અહીંયા વેરી છે. કેમેરામેન અરવિંદ સોલંકી સાથે સચિન પાટીલ, TV9 ભાટવર વાવ.